बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। शाबाश भगवान। जाने हमणां ज 23મી તારીખની સાંજનું રણઝણિયું બોલ્યું ને શીખવર વચલા દિવસો ક્યાં પસાર થઈ ગયા। આજે સીધી 27મી તારીખ ઉગી ગઈ। આમ કોડો કાઢ્યો, લખેલું આવ્યું, સૂર્યનારાયણમાં છેટેક જોયું 27। વોટ એ વન્ડર! સૂર્યનારાયણ, યુ આર ટેકિંગ ધી ફિગર। સૂર્યના ગોળામાં રોજ તારીખ લખેલી આવે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 February 29 20 30 days and 31 લખેલું હોય છે। તારીખ જોવી નહીં પડે ક્યાંય બીજે, એને જુઓ। આ બધું કોણ કરતું હશે? મનુષ્યને ગરમ ઠંડા કોણ કરતું હશે? પ્રેમી અને વેરીલા કોણ બનાવતું હશે? ઉદાસ અને આનંદિત કોણ બનાવતું હશે? ક્ષમાશીલ અને ક્રોધી અને વેરયુક્ત હૃદયવાળા કોણ બનાવતું હશે? મીઠા મીઠા સંબંધોને બધે કડવી કડવી વાણી કોણ કરતું હશે? શું હશે? આપણે તપાસ કરીએ। જાત જાતની બીમારી અને જાત જાતના દર્દો લઈને માણસ જીવે છે। એમ કરો, નાનો નાનો કાગળનો ટુકડો લ્યો અને તમને સૌથી વધુ મનની બીમારી કઈ પીડે છે, મનની, એક શબ્દમાં લખીને આપો। નીચે જરાક નામ લખજો। મનની બીમારી કઈ પીડે છે? એક શબ્દમાં કે બહુ બે શબ્દમાં શું પીડા છે? શું? ના, નામ વગરની અરજી સ્વીકાર। ભલે એમ કરો, બોલો ગંગાજી। જે બોલી ન શકે લખીને આપો। કાંઈ ને કાંઈ લાચારી નડે છે। એનું એ કોણ નડે, શું નડે છે તે, અને કોને નડે છે। જે કોને નડે છે એ જો નીકળી જશે તો શું નડે છે એ મટી જશે આપોઆપ। જરા રહસ્યભર્યો પ્રશ્ન છે। માનસિક હો ભગવાન। આ કોણ છે? જો એ જડી જશે તો બીમારી કોઈ રહેશે જ નહીં। એ કોણ છે? દુનિયા આખીની પીડા જ આ છે। એને ઘરે ગયો તો મને એવું ખોટું લાગ્યું, આમાં નામ નથી, આ અરજી અસ્વીકાર્ય છે। તમારી પાસે જ એનો જવાબ છે ભગવાન, તમારી પાસે છે। બીમારી નહીં કહો તો ચાલશે, કાગળ નહીં આપો તો ચાલશે। કાગળ આપ્યાથી જાગ્યા ખરા ને? આટલું કરવું હતું। હા, કાગળ આપ્યાથી જાગ્યા, આટલી મોટી વાત છે। જાગ્યાથી પોતાને પ્રશ્ન પૂછ્યો, શું નડે છે? હા, બધું લખાય। ખાવા નથી દેતી, અહીંયા હખર લાગેલી તમને પણ માઈ કેવી હું જાણું રહ્યો। ઓનલી ધી વેરર્સ નો વેર ધી શુ પિંચીસ।
આટલું વિચારો, એના પછી તરત આ વિચારો. ભરત, આપણે ત્યાં લખ્યું છે ને વાક્ય, એ વાક્યનો આ મર્મ છે. હા ભગવાન, આ બે પ્રશ્ન વ્યક્તિગત છે. દુનિયાની દરેક વ્યક્તિને આ પ્રશ્ન પૂછો, દરેકને, અને એનો નિચોડ લ્યો એટલે વૈશ્વિક બની જશે. વૈશ્વિક. હા, પછી આ આવશે. મારા શબ્દમાં ભૂલ પડે તો સુધારજો. પૂર્ણ બ્રહ્માંડને આ અનંત વિશ્વની વાત છે. એનો એકમ મનુષ્ય છે. અનંત વિશ્વનો એકમ કોણ? મનુષ્ય. આમાં જે લખ્યું છે એનો વિસ્તાર કરતા જાઓ. ભરત ક્યાં ગયો? હા, આ લખ્યું છે એનો વિસ્તાર કરતા જાઓ તો અહીંયા અટકશો, અને આનું ચિંતન કરતાં કરતાં પોતાના ચિત્તને કેન્દ્રિત કરતા જશો તો અહીંયા અટકશો. આ એક યાત્રા છે. મનુષ્યને એ યાત્રામાં જે નડે છે એ પોતે જ છે. હા, ક્યાં ક્યાં નડે? આ યાત્રા છે. શું બીમારી છે અથવા શું નડે છે, પછી કોને નડે છે, એ પ્રશ્ન મહત્વનો છે. પ્રસાદી. શું નડે છે અને કોને નડે છે, અને જોશો તો જણાશે કે આ બિલકુલ વ્યક્તિગત વાત છે. એક વ્યક્તિગત વાતને બીજી વ્યક્તિ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, એમ સંખ્યા વધારતા 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 10, 20, 100, 200, 500, 1000, 2000, 10,000, લાખ, 2 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 20 કરોડ, 100 કરોડ એટલે 1 અબજ, 200 કરોડ એટલે 2 અબજ, 300 કરોડ એટલે 3 અબજ, 400 કરોડ એટલે 4 અબજ, 500 કરોડ એટલે 5 અબજ, 600 કરોડ એટલે 6 અબજ, 700 કરોડ એટલે 7 અબજ, 800 કરોડ એટલે 8 અબજ. છેલ્લા માણસ સુધી પહોંચી જવાય. આપણો અંતરાત્મા અંતર વિકસતું ત્યાં પહોંચે તો આપણે પોતે શું છીએ એ વિલીન થઈ જશું. બધી એ બીમારી ગઈ. કોને નડે છે એ પ્રશ્ન જ નહીં રહે. જરા અઘરું છે સમજવું. અઢાર પુરાણ, રામાયણ, મહાભારત, વેદની વાત પછી, અથવા એવું કોઈ વાર્તાનું સાહિત્ય કે જેમાં કોઈ ધાર્મિક તત્વ છે, વાર્તાનું સાહિત્ય ધાર્મિક તત્વ છે, વૈતાલ પચીસી, વિક્રમ રાજાની વાતો, એમ જે કંઈ તમને પસંદ પડતું હોય એ બધું તમામ સાહિત્ય વાર્તા રૂપે હોય, કથા રૂપે હોય, જે કંઈ હોય તે અંતે જતાં એક જ વાત ઉપર આવીને એનું રહસ્ય ઊભું રહે છે. કોને નડે છે? શું નડે છે એ ગૌણ બની જશે. કોને નડે છે? ભગવાન, તમને સૂજે એવો જવાબ આપી શકશો? આ શું નડે છે લખીને આપ્યો, હવે કહો કોને નડે છે? પોતાને એટલે કોણ? મન. ઉભા રહ્યો. રામ ખોલ, માનતા નથી. એક જવાબ છે પોતાને, બીજું મને કે મનને? મનને. પછી ના, આપણી એકની જ પોતાની જ વાત કરવાની. પોતાને, મનને, પછી પછી આત્માને. આત્માને તો કશું નડતું જ નથી, તો નિર્લેપ છે. ત્યાં તો જવાય તો જોઈતું શું હતું? પોતાને, મનને, હુંને અને અહમને. આ કોણ છે? આ ભાઈ કોણ છે? આમાં સમાયેલો એક શબ્દ છે અહંકાર. આ રહી પીડા. આ રહી પીડા.
આ પીડા સાર્વત્રિક છે, વ્યક્તિએ છે. જુદી જુદી રીતે ભાષા વાપરીને માણસ એ પીડા કહે છે. મને મારો અહંકાર નડે છે, મને ક્રોધને ગુસ્સો બહુ આવે છે, મને એક જ. પણ તમે શબ્દ આપ્યો એટલે બે નોખા લખ્યા. હવે એ જેને નડે છે એ હોય જ નહીં તો પછી કોને નડે? ગાળ કોઈ દે કોને નડે છે? અપમાન કોને નડે છે? ખૂંચે છે કોને? દર્દ કોને થાય છે? અહંકારને. જડી ગઈ ને બીમારી. આ જ બીમારી સર્વત્ર છે. તેથી બે વ્યક્તિ ભેગી થાય તો એક વ્યક્તિનું બરછટ વર્તન બીજી વ્યક્તિને હૃદયમાં દર્દ, સંવેદના અને જરા વેદના પેદા કરે. તો વેદના પેદા કરે છે એ પણ અહંકાર છે. વેદના જેને થાય છે એ પણ અહંકાર છે, અને જે વ્યક્તિ વેદના આપે છે એ પણ અહંકાર છે. આ બે ન હોય તો વ્યક્તિમાં જેમાંથી પેદા એ જ ન હોય તો પૂર્ણ બ્રહ્માંડને પોતાનામાં સમાવી લેતો આત્મભાવથી પ્રકાશિત અહમ. આ એનો જવાબ છે. આટલા કોગળ લખ્યા નિરર્થક નથી. આ બધા કોગળ આવ્યા ને ક્યાં ગયા કોગળ? આ બધા કોગળ કહેવાય. જરા વાંકું બોલીને એટલે માણસનું ધ્યાન ખેંચાય. હું કાગળ કહું તો કોણ સાંભળે? પણ કોગળ કહ્યું એટલે સાલું એ શું? અમે ના મારી શકાય, શક્ય જ નથી. પોતાનો અહંકાર. બસ આટલી જ્ઞાનની યાત્રા અનંત કાળથી ચાલી આવે છે. ઋષિ મુનિઓ, જ્ઞાની પુરુષો, યોગીઓ, સંતો, જે કોઈ આ જગતમાં છે અને હતા, આ બધાની યાત્રા ભગવાન આપ માનો નહીં, એક જ શબ્દ છે, એક જ. જેને જ્ઞાન પ્રાપ્ત થયું તો જ્ઞાન પ્રાપ્તિ આડે જે કંઈ નડતું હતું એ હતો અહંકાર. આ અહંકાર ઓગળી ગયો અથવા નીકળી ગયો કે નામશેષ થઈ ગયો. એ જગ્યાથી એમાં જ્ઞાન આવીને બેસી ગયું. એ જ્ઞાન બેઠું એટલે સાચા અર્થમાં પ્રતીતિથી અરે આ તો હું પોતે છું. પણ એને કોઈ આવી કાંટા નથી. જે અહંકારને કાંટા છે એ કાંટા એ અસ્મિતામાં નથી. એ છે પરમ જ્ઞાન. એ કાઢવું પડે. આ જગ્યા નથી થતી એટલે માણસને ગમે એટલી તપસ્યા કરે નિષ્ફળ જાય છે, જ્ઞાન થતું નથી. એક જ કારણ, એક જ નડતર, અને તે અહંકાર. આ અહંકાર સંસારમાં ક્યાં નડે? વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં. અહંકારને કારણે વ્યક્તિ મારી જ વાત સાચી અથવા હું કરું છું એ જ સાચું એમ માનીને વર્તન કરે, અને એ બી વ્યક્તિ બીજાને શું દુઃખ થશે વિચારેની. અહંકારનું આ દૂષણ છે. આ જ અહંકારનું દૂષણ. મારી ભાષા સમજાય છે ને? બરાબર. ભગવાન સૌથી નાનું કોણ છે? તમને સમજાય છે બેટા? કેટલું તમે BA એમ કહ્યું ને, તો અમને બધાને સમજાવી શકો. હા, આ મુશ્કેલી આને ના કહેવાય. આ એક પરીક્ષા છે. પ્રભુ ભગવાન યાત્રામાં આવતી પરીક્ષા. હું કેટલે પહોંચ્યો? જો જરા તરા પણ અહંકાર છે તો હજી યાત્રા અધૂરી છે. જેમ જેમ અહંકાર પીગળતો જાય તેમ તેમ યાત્રા ચાલે પૂરી થતી જાય. જ્યાં અહંકાર ગયો પૂર્ણતા. જ્યાં અહંકાર ગયો મિટના હે. ઓશોનો પ્રિય શબ્દ છે. મિટો ઓર સબ પાલોગે. ડૉક્ટર તમે યાર અહીંયા બે હો ને, વાહે ગામની વાહે. મિટો સબ પાલોગે. તો હું એમને કહું છું અહીંયા બેવા ગંગાજીને બેહાડે ને, મિટો સબ પાલોગે. તો એવો એ ઋષિ પુરુષ મિટો. सब क्या होता है? परमात्मा. एक ही शर्त है, मिटो. तो
किसको मिटाएं? ये बॉडी को मिटाना है, शरीर को नहीं, अहंकार को, इसको मिटाना है। जो अंदर कुछ पकड़ होती है, पकड़, ये मैं हूँ, ये मेरा है, ये मैंने किया, मैं हूँ तब तक तो ठीक है, ये मेरा है तब भी कुछ क्षम्य है, लेकिन जब आदमी बन जाता है ये मैंने किया, बात खलास। मैंने किया से पीछे हटते हटते मैंने कहाँ किया, ये होता रहता है, मैं निमित्त बन गया, बस। ये सब प्रकृति में होता ही रहता है। मैं कौन दान देने वाला? प्रकृति दान देती है, कोई पदार्थ बन के, कोई पैसे बन के, कोई अनाज, कोई खाने की चीज़ बन के, कोई कपड़े लत्ते बन के, तो मेरे जरिए उनके पहुंचा। मैं तो हूँ ही नहीं, मैं पोंगरी हूँ, पोंगरी, समझे? मैं पोंगरी हूँ, इसके जरिए संगीत बहता है, जिसको बहाना है वो परमात्मा है, मैं पोंगरी। समझो ये बन गए, अहंकार गया, सहज सब कुछ होता है, कोई करने वाला है ही नहीं। ये सब मान लो नहीं, जान लो, सहज होता है प्रकृति में, सहज सब कुछ बनता रहता ही है, घटनाएं घटती रहती है। कोई अदृश्य करने वाला है, अगर कोई दिखे करता तो समझ लो वो जरिया है, वो बंसी है, और कुछ नहीं। ये समझ लिया, बस वही बिंदु पर आए कि टिको, अहंकार गया, अहंकार गया, सब कुछ पा लिया, सब कुछ पा लिया। ये यात्रा है भगवान। शास्त्र पढ़िए, साधनाएं कीजिए, शरीर को कष्ट दीजिए, खाना कम कीजिए, खाना मत खाइए, कुछ भी करिए, ऐसे नाक रगड़े। जब तक आपकी साधना उस बिंदु की ओर नहीं बढ़ी, अहंकार को मिटाना है। मैं मिट जाऊं बस। एक मास्टर की मिल गई जिसको, मैं मिट जाऊं, सब कुछ मिल जाएगा। यही है ना, શું નડે છે, શું બીમારી છે, કોને અને કોને નડે છે, એ યક્ષ પ્રશ્ન છે। અને જ્યાં એ થયું તો એ નામ માત્રનો અહમ રહે। જે વ્યક્તિ પોતાના અહંકારને મિટાવી દે તો એક નામ માત્રનો અહમ કેટલો કે એનું અસ્તિત્વ કાંક છે આ શરીરના હિસાબે, અને અંદરથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયા કરે, વિશાળ આત્મભાવમાં પ્રવેશી જાય અને એ પૂર્ણ બ્રહ્માંડને પોતાનામાં સમાવી લે। એટલે શું? પરમાત્મા એમાં ઉતરી આવે। જગ્યા થઈને અહંકારની, આપણે આપણી ભાષા વાપરીએ, આ છોડીને જ્યાં અહંકારની જગ્યા થઈ ત્યાં પરમાત્મા પોતે ત્યાં ઉતરી આવે છે। પૂર્ણ બ્રહ્માંડ એટલે પરમાત્મા, ખરું ને? એ ગમે તેવા નાનામાં નાના માણસમાં પણ ઉતરી શકે શરત। અહંકાર ગયો, આ જ નડતર છે। એ નડતર જરા તીખો અહંકાર હોય, સજ બરછટ અહંકાર હોય, કાંટાવાળો અહંકાર હોય તો વ્યવહારમાં બહુ નડે। શુંવાળો અહંકાર હોય તો ઓછો નડે, પણ નડે। વ્યક્તિગત જીવનમાં, વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં ખટાશ મીઠાશનું કારણ બીજું કશું જ નથી, અહંકાર છે। અહંકાર યુક્ત પ્રેમ છે એ દુણાઈ ગયેલું દૂધ છે। દૂધ છે હાઈ ક્લાસ છે, પીવાતું નથી, દુણાઈ ગયેલું દૂધ એ પડ્યું। અહંકાર યુક્ત પ્રેમ દુણાઈ ગયેલું દૂધ છે। અહંકાર મટેલો પ્રેમ, દૂધ શું, દૂધનો બાપ એનાથી આગળ છે। ભગવાન, મારી વાત સમજાતી હોય પ્રભુ તો આ યાત્રા છે, આ યાત્રા છે। લાંબી યાત્રા નથી, લાંબી યાત્રા નથી। કાલ કોણ સાંજે મળવા આવ્યું હતું, મને ચહેરો યાદ નથી રહેતો। કાલ સાંજે કુંવરમાનું નામ લઈને તમે આવ્યા હતા,
પણ કુંવરનું નામ લઈને કોઈક આવ્યું હતું, અરે તમે હતા જો તે અત્યારે કેમ ચહેરો બદલાઈ ગયો છે? હું ગોતું છું ચહેરો, મારા મનમાં જે ઇમ્પ્રેશન છે એ ચહેરો આ રહ્યો. કોની જોડે સંબંધ છે? બે ધડક નામ લ્યો, નામ લઈને કહો, નામ લઈને કહો. એ ભગવાન, શું એની માએ આ છોરી જણીએ પોતાના ધણીનું નામ નથી લઈ શકતી? આજે બેનનું નામ લઈને કહું છું એવો જ પ્રશ્ન હતો, આ જ ટાઈપનો, પણ જરા જુદા માધ્યમથી એ પ્રશ્ન આવ્યો હતો. હવે મેં કહેલી વાત એને કેટલી સમજાણી મને ખબર નથી, પણ અત્યારે એવું લાગે છે કે તમે મારી આ વાત સમજ્યા. અહંકાર મટે પરમની પ્રાપ્તિ, એ આધ્યાત્મિક દુનિયાનો આ નિયમ છે. ત્યારે સંસારમાં અહંકાર જોઈશે. સંસારના કાર્યો અહંકારના બળથી જ થાય છે. માણસ કમાવા નીકળે, કોઈ સાહસ કરવા નીકળે, કોઈ વસ્તુનું નિર્માણ કરવા નીકળે, ત્યારે એ જે કાર્યમાં જે શક્તિ જોઈએ એ અહંકારમાંથી જ આવે છે. મોટા મોટા લેખકો વાર્તાઓ, ગ્રંથો, નવલકથાઓ લખે, એ સર્જન પણ અહંકારમાંથી જ આવે છે. વ્યક્તિ અંદરથી અહંકાર વિને વિલુપ્ત થઈ જાય તો વ્યક્તિ રહેતી જ નથી. વ્યક્તિ દેહ હોય છે, એનો દેહ, વ્યક્તિની અંદર કશું હોતું નથી. એને કોઈ ગાળ દે, મેણું મારે, ગાળ કે મેણું ખૂંચે કોને? અંદર કોઈક હોય એને, અને કોઈક કોણ હોય છે? અહંકાર. જેને અહંકાર છે જ નહીં, પછી ગાળ દેવો કે લાફો મારો કાંઈ બીજું કહો, અંદર ખૂંચે તો બહાર પ્રતિભાવ આવે ને. ઊભો રહે, શું સમજો રહ્યો? અંદર કશું છે જ નહીં જેને આ ખૂંચે, ગાળ ખૂંચે, મેણું ખૂંચે, અંદર કોઈ છે જ નહીં સાંભળનાર, આર પાર નીકળી ગયું. ऐसा घर जिसका ये द्वार खुले, बारियां खुली, पंछी अंदर घुसता है, सड़सड़ाट बाहर निकल जाता है. ऐसे व्यक्ति हो जाए अहंकार विहीन, कोई अंदर है ही नहीं. गाली का पक्षी या मेणा टोना का पक्षी अंदर घुस गया, किसी को अंदर कोई हो तो छुए ना, सड़सड़ाट बाहर निकल गया. ऐसी जिसकी दशा होगी और हो गई या होने वाली है या उसकी साथ, हाँ ખરાબ છે એમ મેં કહ્યું જ નથી. નડતર એ સંસારમાં જરૂરી છે, પણ આધ્યાત્મિક દુનિયામાં અહંકાર નથી ચાલતો. જો આપણે જે જાતની સાધનાની સમજ છે ને, આપણને નામ શું ભગવાન આપનું શું કહે છે? મુનિકા. આપણને જે જાતનાની સાધનાની સમજ છે ને, ધ્યાન કરીએ, સ્મરણ કરીએ, પૂજા કરીએ, ભગવાનના સાનિધ્યમાં જેનાથી જવાય એ બધું કરીએ, એ ભગવાન બધું અહંકારયુક્ત છે. અહંકારયુક્ત છે. આથી એનું ગમે એવા સાધકને પરિણામ મળતું નથી. એક જ શરત છે, અધ્યાત્મની દુનિયાની એક જ શરત છે, अपना अहंकार मिटाओ और सब कुछ पालो. एक ही चीज मिटाना है अपने में, बस. अहंकार मिटाओ किसी तरह. अहंकार कोई बुरी चीज मत मानना बेटे भगवान, अहंकार कोई बुरी चीज नहीं है. लेकिन सोना महंगा होता है ना, खा सकते हो, फिर इतनी अच्छी चीज क्यों नहीं खा सकते? नहीं खाई सकती, नहीं खा सकते, नहीं खा सकते, नहीं खा सकते. रोटी 4 दिन की हो फिर भी खा सकते हो. जो चीज जिस जगह उचित होती है वो चीज वहीं उचित होती है, और दूसरी जगह नहीं. इसलिए अहंकार संसार में थोड़ा बहुत जरूरी है. लेकिन जिसको अहंकार है वो आदमी अगर सोचे मुझे परमात्मा को पाना है, तो उनके लिए वो किली वही होती है, अड़चन वही होती है, अहंकार. हमारी जो धारणा है ना साधना की, वो अहंकार वाली धारणा है. इसको मिटाओ, किसी तरह समझो,
अहंकार को मिटाना है बस। कोई भी उपाय खोज लो, मैं अहंकार को मिटाऊंगा ऐसा कहोगे तो एक अहंकार मिटेगा और दूसरा खड़ा होगा, मैंने अहंकार मिटा लिया अपना। हाँ होता है, वही से हूँ। સૌથી ખરાબમાં ખરાબ અહંકાર કે મેં સાધના કરું હોય. હા, હું સાધના કરું છું, પછી તો શેનો જાય? આપણે તેને બોલાયો બે અહીંયા હું એક સ્થિતિ સમજો, માનસિક સ્થિતિ, શબ્દોને છોડો, मानसिक स्थिति। साधना हो रही है, साधना हो रही है, धीरे 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 साधना हो रही है। वो उसका अर्थ क्या होता है आप समझ जाओगे। कोई बोलता नहीं है, ऐसे एक दिखता है कुछ, जैसे बरसात का पानी बरसता हो, हम देखते हैं, वैसे अंदर साधना हो रही है, बीच में कोई नहीं हो तो आपकी साधना आप खुद देखोगे, कुछ हो रहा है, आप में परिवर्तन होगा कुछ धीरे धीरे। यहाँ आने वाले लोग, उसमें से कुछ कुछ को अहंकार मिट गया, जैसा अहंकार मिट गया विस्फोट हुआ। विस्फोट वाले यहाँ थे आपके ही जैसे। यस, कोई वचन आप सुनते हो, जैसे कोई 12वीं 13वीं शिविर थी, एक बेटी आई थी, जरा ठीक सा शरीर था, वहाँ बैठती थी, वो भैया बैठा है वहाँ, पहले या दूसरा दिन था, हमने पुकारा जागिए भगवान जागिए, ऐसे हो गई। हमने देखा और बाद में जो रुदन फूटा, 5 मिनट वहाँ बैठे बैठे रोई, बाद में खड़ी हुई, यहाँ आई और फिर से शुरू हो गई। आप समझते हो रोना क्या इजी बात है? कोई आसान बात है रोना? रोइए तो, रोना आसान बात नहीं है भगवान। रोने से कि कोई रोक रहा है हमको, और वो हरामखोर का नाम है अहंकार। वो बेटी का नाम प्रेमलता, सुना मधु है? हेमलता। એટલી સરસ છોકરી છે। આ કેમ બન્યું કહું? એ 2 વર્ષની હતી, એના બાપુજી કાર અકસ્માતમાં ગુજરી ગયા। એના બાપુજીનું નામ નારણ, મણિપુરા કંપો। આ વેદના એના દિલમાં ભરાય। મેં મારા બાપુજીને જોયા પણ નહીં, એ વેદના પાલતી 40-45 વર્ષની થઈ। આ વેદના અંદર પાળે છે। એ વેદનાના બળથી અહંકાર મોળો પડતો સદા હસતી છોકરી, જ્યાં આ પ્રહાર થયો, જાગો, અહંકાર ગયો, અંદરથી રુદન ફૂટ્યો અને પોતે શરીર રહ્યો, પોતે સમાપ્ત થઈ ગઈ। અને આજે એ જ સ્થિતિમાં એ છોકરી છે, એ જ સ્થિતિમાં જે નડતું તો એ જતું ગયું। વેદના ખાઈ ગઈ એના અહંકારને। મારા બાપુજીને મેં જોયા નહીં, 2 જ વર્ષની હતી, બાપુજી જતા રહ્યા। જે કંઈ ઘટના બને, એક સાવધાનીની સ્થિતિમાં સાધક જો તપાસ કરે કે આ ઘટનાનો મારા જીવન સાથે શું સંબંધ, તટસ્થ રીતે, તો એમાંથી સાધનાનો માર્ગ નીકળશે, એ એને ઉપયોગમાં થશે। જે મેં દીકરીને થયું, બીજા એવા ઘણા પાત્રો હતા જેને આવી અસર થઈ, ઘણા પાત્રો। એમ જો આપને આ મારી વાત સમજાતી હોય ને અસર થતી હોય તો બીજો કોઈ માર્ગ નથી, અહંકાર મિટાવો, બીજો માર્ગ નથી। મેં આ જરા આપણે ડંખે એવી વાત કહી કે આપણે સાધના કરીએ છીએ એ હું કરું છું એવા અહંકારથી। તો સાધના કરતે કરતે કોઈ શક્તિ જાગશે, એ શક્તિથી તમારામાં પરિવર્તન આવશે, તમે કોઈ ભવિષ્યનું દેખી શકશો, કોઈ વ્યક્તિને જોતાની સાથે એને પારખી શકશો। એ બધી વચલી શક્તિઓ છે, એ ભગવાન નથી, અને એનાથી અહંકાર વધે છે, આરપાર નીકળી જાય। જે કંઈ આડું જ ના આવે એ અહંકાર વિહીન અવસ્થા
એ ખુદ 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 પોતે પરમાત્મા છે. આ યાત્રા છે. હવે આમાંથી દરેકને માટે પ્રસાદી છે. પોતપોતાના જીવન ઉપર આનું મીટર મૂકી જુઓ કે મારી આ યાત્રામાં હું પોતે ક્યાં નડું છું અથવા બીજું કોણ નડે છે એમ જોશો ને તો હું જ નડું છું એમ સિદ્ધ થશે. હું જ નડું છું, કોઈ નડતું નથી. હું પોતે જ મને નડ્યા કરું છું. આઈ એમ ધી ઓનલી એમિની માય સેલ્ફ. જરા વાંકી વાત લાગે છે ને, પણ બિલકુલ સાચી અને સીધી વાત છે. આ જ નડતર, એ નડતર આપણા ઘર પરિવાર વ્યવહારમાં નડે છે, વ્યક્તિને નડે છે. એ વખતે જરા માણસને થોડું શાન ભાન નથી રહેતું, એટલે જાગરણ નથી. જાગવું એ ઘટના આપણે જાણી નથી. જાગવું એટલે શું? જે વ્યક્તિ જાગરણ એ અર્થમાં, એના સાચા અર્થમાં જાગે તો માત્ર એ પોતાને જોશે એ જાગ્યો, જગતને છોડી દેશે. પોતાનાથી ગાળ બોલાઈ જાય અપશબ્દ, તરત જાગે ને પાછો વળે, મારાથી ગાળ બોલાય, ખોટું થયું. જો આ અંદરથી ઉદ્ગાર નીકળે, મારાથી ગાળ બોલાય, ખોટું થયું, સમજો એ જાગવાની શરૂઆત. એક સ્ટેપ. આવું ફરી ન થવું જોઈએ, હું નહીં જ કરું, ગમે તેમ થઈ જાય, આવું ફરી ન થાય, એ બીજું સ્ટેપ. એમ કરતો કરતો વ્યક્તિ જાગતો 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 જ્યારે છેડે પહોંચશે ત્યારે જોશે કે ઓહ, પાછળ તો કંઈ છે જ નહીં. વ્યક્તિ પોતાને સમૂળો ખોઈ નાખે એ જ પડે જ્ઞાનનો પ્રકાશ, એ જ પડે પરમાત્મા. આ યાત્રા છે સચિન. નાન્ય પંથા, શ્વેતાસતર ઉપનિષદ 4 લીટીના શ્લોક છે. દરેક શ્લોકમાં નીચે છે નાન્ય પંથા વિદ્યતે અયનાય, ન અન્ય પંથા, ન અન્ય બીજો નહીં, પંથા માર્ગ વિદ્યતે છે જ નહીં, આ સિવાય બીજો માર્ગ છે જ નહીં. આખા ઉપનિષદમાં આ જ વાત કરી છે. પારું તમે લખ્યું છે ગુસ્સો ને અહંકાર. મારાથી જરા અળપળ પહોંચાઈ ગયું. ભગવાન એવડું તો શરીરે નથી. હવે આ વાક્ય આ લખ્યું એ વાંચો. પૂર્ણ બ્રહ્માંડને પોતાનામાં સમાવી લેતો આત્મભાવથી પ્રકાશિત અહમ. એક વ્યક્તિનો અહંકાર ઓગળી જાય ત્યારે એમાંથી પ્રકાશ, ભલે આ શબ્દ આ લખ્યા છે, એનો અર્થ અહમ મીટી જાય, અહમનો નાશ થઈ જાય, ઓગળી જાય, કશું રહે નહીં. એવી વ્યક્તિ, એને સંસાર અડી ન શકે, અને એવી વ્યક્તિ અંદર પૂર્ણ જગ્યા થઈ ગઈ, અનંત અનંત જગ્યા. અને એ જગ્યા, એ બ્રહ્માંડ પ્રકાશી જાય, બ્રહ્માંડનો માલિક પરમાત્મા પ્રકાશી જાય, એ વ્યક્તિ પહોંચી ગઈ ઠેઠ. આ ભાષા ગમે તે છે, એનો અર્થ આ થાય. અને આ યાત્રા છે. ઇસી તરહ અહંકાર કો મિટાઈએ. ભૈલાલ, હવે તમારો પ્રશ્ન. કેમ થાય? બધું મટી શકે, અહંકાર મટે નહીં. માણસની પરેશાની એમાં છે. તો એ જ્ઞાની પુરુષોએ પોતાનો પુરુષાર્થ છોડ્યો નથી. રાત દિવસ એ જ માર્ગે મથ્યા રહ્યા. ખાવા પીવાનું બંધ થઈ ગયું તો થાય, જે થવાનું હોય થાય. અહંકાર મટાડવો એ જેના મનમાં ઉગી ગયો, એ અનેક માર્ગ. આપણે એક માર્ગ વિચારતા હતા ને, રોજ સવારના ઉઠો, બહાર નીકળો, ખુલ્લા આકાશ નીચે, હજી સૂરજ ઉગ્યા નથી એ વેળાએ આકાશ ઊંચું જોઈ આંખ બંધ કરી સાચા ભક્તિ ભર્યા હૃદયથી ભગવાનનો આભાર માનો. હે પ્રભુ, આજે તે મને આ દેહની જિંદગીને માટે એક નવો દિવસ ભેટ આપ્યો છે. પ્રભુ, તારો અનંત 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 આભાર. આજનો દિવસ તારી સર્વશ્રેષ્ઠ ભેટ સમજી હું આખો દિવસ પ્રેમ, આનંદ અને ભક્તિ ઉપાસનામાં વિતાવીશ. મારા કાર્યને ભક્તિમય બનાવી દઈશ. એમ પછી સંસારી છીએ પણ એને લેપ તો લાગે, પરમાત્માની સ્મૃતિનો લેપ તો લાગે. એમ રોજ રોજની આરાધના જતે સાચે સાચ એક દિવસ પથ્થર કોતરા એમ પોતાના અંતરમાં કોતરાતી જશે. આપણે ધીરે ધીરે અંદરથી
ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરિત થતા જશું ધીરે ધીરે ધીરે, અને એક દિવસ પૂર્ણ રૂપાંતરિત, જે નડે છે એ જતું રહેશે અને પૂર્ણ બ્રહ્મ અંદર ઉતરી આવશે. જેને જેને આપ સંત મહાત્માઓ જાણ્યા છે એની અંદર અને આપણામાં એમાં ફેર શું? એમાં બ્રહ્મ પ્રકાશી ગયો. નથુરામ બાપુ એટલે કોણ? આપણામાંથી કદાચ કોઈએ જોયા નહીં હોય. રામકૃષ્ણ પરમહંસ, કલકત્તે અને બીજા વડાલી, એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં. નથુરામ બાપા રામકૃષ્ણ પરમહંસ હતા. એની પાસે વાણી નહોતી. વાણી એની બને એવું કોઈ એને પાત્ર મળ્યું પણ નહીં, કદાચ એને ઈચ્છ્યું નહીં હોય. બાકી એની અનુભૂતિ બ્રહ્મની જેવી બ્રહ્મની અનુભૂતિ, કારણ કે અહંકાર નહોતો. એના દેહને જુઓ, એની આંખોને જુઓ, એના હાવભાવને જુઓ, એનું ઉઠવું બેસવું જુઓ, એની પ્રાર્થના જુઓ, કોઈને મળે એ જુઓ. ક્યાંય તમને છાંટોય અહંકાર ન જણાય. છાંટોય અહંકાર નહીં, છાંટોય નહીં. કદી વાતચીતમાં અમને એનો ઘણો અનુભવ છે. એની થોડી ઘણી વાત એને બેસતા ત્યાં જતા કોક વાર, પણ અહંકાર વિહીન વાણી. એ સાધના અહંકાર ઓગાળવાની છે, આપણા અવરોધોને ઓગાળવાની જ સાધના છે. જેને પ્રગટ થવું છે, જ્ઞાન કહો કે જે તમને સારો શબ્દ લાગે એ તૈયાર જ છે ઉતરી આવવા માટે, પ્રગટ થવા માટે તૈયાર જ છે. અવરોધો નડે છે, એ અવરોધો ઓગાળવાની સાધના છે. સાધના નામ પડે છે ને, હા. અવરોધો ભરેલા છે અહંકારના સંતાનો સમાન. ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા, તિરસ્કાર, હિંસા વૃત્તિ, આ બધા એના સંતાનો છે. એના આધારે અહંકાર પ્રગટ થયા કરે છે. અહંકાર ન હોય તો આ છોકરો તરત ભાગી જાય. બાપુ ગયા હાલો, તરત ભાગી જાય. એ પણ ભેગા મટાડવા પડે. આ એક જ રસ્તો છે, અંદરથી ઓગળવાનું શીખીએ કોક રીતે. આ મને સૂજ્યો એ માર્ગ તમને કહ્યો. બીજાય માર્ગો છે, નથી એમ નથી, છે બીજાય માર્ગો. ધ્યાન બહુ ઉત્તમ માર્ગ છે. ધ્યાન ધીરજ રાખીને શેનીએ રાહ જોયા સિવાય ધ્યાન કરો. શેનીએ રાહ ન જુઓ. મને કાંઈ થયું કે મને કાંઈ થયું નહીં, એવી ધારણા મનમાંથી કાઢી નાખો. તો હું ભગવાન ધ્યાન ધરું, મારા ગુરુજીએ કહ્યું, મને પ્રેરણા ઉતરી છે, મને એવડું હું ધ્યાન કરીશ, જેવું આવડશે તેવું. એક દિવસ જેમ ખોટું હસીએ પછી સાચું હસવાનું આવી જાય ને, પોતાના ઉપર જ હસવું. એટલે હા કર્યું, કોઈક જોઈ ગયું એટલે આપણને હસવું આવે નહીં. એ જ નિયમ અહીંયા છે. ખોટું તો ખોટું ધ્યાન. ધ્યાનનો લટકો ધ્યાનની રીતભાતમાં, એની શિસ્તમાં આવવા લાગશે તો શરીર ધ્યાનની રીતે ગોઠવાશે. એની ગતિ ઘટી જશે, લોહીની ગતિ ઘટશે, હૃદયની ગતિ ઘટશે, શ્વાસની ગતિ ઘટશે. આ બધી ધ્યાનને માટે જરૂરિયાત છે. એ ઘટશે, મનની ગતિ ઘટશે. મન અને શ્વાસ એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યારે ક્રોધ આવે ત્યારે શ્વાસ વધી જાય એકદમ જોરથી, માણસ હાંફે. જો જાગીએ તો ક્રોધ આવે ત્યારે શ્વાસને નિયંત્રિત કરી શકો તો ક્રોધ નહીં આવી શકે. વ્યક્ત જ નહીં કરી શકો, ઠરી જ જશે. બળતું કાઢી લીધું નીચેથી. એમ કામ વાસના. કોક મને કહેતું હતું, યાદ નથી રહેતું, એનો ઈલાજ આ જ છે. શ્વાસને ધીમા રાખતા શીખો. કામવાસના અને ક્રોધ બેય આ શરીરની જુદી જુદી અભિવ્યક્તિઓ છે અને બંનેમાં શ્વાસની ગતિ અનિવાર્ય છે. બેમાં શ્વાસની ગતિ જો સામાન્ય અત્યારે છે એવી નિયંત્રિત રાખી શકો તો બે પ્રગટી નહીં શકે, પાછા ઓલવાઈ જશે. કોઈને આ તકલીફ હોય જરાક મર્યાદા તોડું. કામ વાસનાને ગુનો ગણો છો? શું કામ ગણો છો? કુદરતી સ્થિતિ છે. એને સમજશો, જ્યારે સમજાશે એટલે આપમેળે વિલીન થઈ જશે. આપણા શરીરમાં વસતા તમામ અપલક્ષણ
તમામ દુર્ગુણ એને સમજી અને એને જોતાં આવડી જાય. જોતાં આવડવાની સાથે જ એક પછી વિલીન થતાં છે કામ વાસના પણ. આપણે એનો વિરોધ કરીને જીવ્યા છીએ, વિરોધ કરીને. એટલે એ તો ડબલ જોરથી ભભૂકે. કોઈ વસ્તુનો વિરોધ થાય ત્યારે મનનું લક્ષણ છે. કોઈ વસ્તુનો વિરોધ થાય એટલે મનનો જ વિરોધ ને. મનનો વિરોધ કરો તો એક મનના બે ભાગ થયા. એક મનને કાંક કરવું છે અને બીજું મન છે એને કરવું નથી. એક મનના બે ભાગ. મારા બે હાથ સામસામે લડે ને અંતે કોણ લડે છે? એમ મન બે થઈને લડે તો અંતે કોણ લડે છે? આપણો જ કચરગાણ કાઢે. એ જવાબ નથી. જવાબ છે જે છે એને સમજો, એનું નિરીક્ષણ કરો. આ છે શું? સમજતે નિરીક્ષણ કરતે કરતે આસ્તે એ મનોવૃત્તિઓ ધીરે ધીરે ઓગળતી જાય, પછી નામશેષ થઈ જાય. કદીએ પાછી ના આવે. કદીએ શરીરના અવયવો મટતા નથી, પણ એમાંથી જે ભાવ પ્રગટે છે એ જતો રહેશે કાયમને માટે. એટલે સુધી કે કોઈ પુરુષ નગ્ન સ્ત્રીને જુએ તો એને કાંઈ જ નહીં થાય, એના ચિત્તમાં કોઈ સળવળાટ નહીં થાય. કોઈ સ્ત્રી નગ્ન પુરુષને જુએ કોઈ સળવળાટ નહીં. એટલે સુધી. પણ હથિયાર માર્ગ છે આ. આપણે જરા અવળે માર્ગે ચાલ્યા, દમનને માર્ગે. કોઈ દમનથી કરી જ ન શક્યો. સાધુ સંતો જેને એના ગુરુજીઓ પાસેથી શીખવા મળ્યો, દમન કરો, પહેલી કામ વાસનાનું દમન કરો, તો એના જીવનનો કચ્ચરગાણ નીકળી ગયો. નીરસ જીવન થઈ ગયા તો એ કામ વાસના તો છોડી ન શક્યા. ના, કોઈ મુક્ત નથી. સહજ કામ વાસના છૂટી જાય, સહજ. એનો માર્ગ કોક બીજો છે. આવો જ માર્ગ. પોતાને જોતાં શીખો, અને જોતાં શીખો એ માધ્યમનું નામ છે ધ્યાન. એકવાર ગમે તેમ કરીને પોતાને તપાવીને ધ્યાનનો માર્ગ પ્રાપ્ત કરી લો. ધ્યાન એવું રસાયણ છે, બધું એમાં ઓગળી જશે. અહંકાર બહંકાર બધું ગયા, અને ધીરે ધીરે જે જોઈશે ત્યાં યાત્રા પૂરી થઈ જશે. આ વાક્યમાં લખ્યું છે તે. આપણા જીવનની જેટલી નડતરો છે, વ્યવહારિક જીવનમાં જે આપણે અનુભવીએ, ફલાણાને ભાઈ બાપા તમે જરા ફલાણાને મળી આવજો ને. હવે મળવા જેવો માણસ ન હોય ને હું એને ફરજ પાડું, બાપા મળી આવજો ને. તો બાપાને એમ થાય કે એ મળવા જેવો માણસ નથી. બાપો કે રહેવા દે, હું નહીં જાઉં એને મળવા. તો માણસ નામે માણસ છે, પણ મળવા જેવો નથી. એ કોણ નડતું હતું બાપાને? એ નડતર તો બધે છે ને. હવે એને આ વાતને સ્પેસિફાઈ કરો. આ વાતને સ્પેસિફાઈ કરો. બે જીવનસાથી છે, ભેગા જીવે છે એક ઘરમાં એક છત નીચે, તો એ મજા નથી આવતી. તો કોણ નડે છે? પોતે, બીજું કોઈ જ નહીં. અરે પોતે જે ગાંઠો અંદર ઘરી ગયો છે એ જ. પોતપોતાની તપાસ કરો. આ કોગળિયા અમે એમ જ નહોતા માગ્યા. આમાં તમારું દર્દ છે. એ હું જ રાખું ને? ના, આ રાખીશ ભેગું જ. અમે સાધુ સંત નથી હો, તો અમે તમારા જેવા જ છીએ એમ માનીને ચાલતા નહીં. પાછું નાળિયેર માનતા નહીં. હાલો, એ જ વાત છે. આ એમ બાધામાં ને હાલો બાપા. આઈ એમ ઓનલી ટીચર. હે હા યાદ ફરી કહું. હા થશે. ખરા અને પૂરા મનથી આપણી પોતાની માણસની તકલીફ કહું. તમને તરત ચાવી જડી જશે. આપણે જે કંઈ કરીએ છીએ ને સારું કામ, એ પણ અડધા મનથી કરીએ છીએ, અડધા મનથી. એટલે નથી પરિણામ મળતું, નથી સંતોષ થતો. કર્યું તો ખરું, પણ દરેક કામ પૂરા મનથી થાય તો તરત સંતોષ, પરિણામ મળે તરત પૂરા મનથી. જે કામ કરો
પૂરું તન ને મન બે હોમી દો એ કામમાં સમર્પિત થઈ જવાશે તો તરત એનું પરિણામ એ જ વખતે એ ક્યાંક મન થોડુંક સંતાઈને પાછું જાય છે કે હમણાં પછી માય ચોરી ચાલુ હોય છે. મન એવી વિચિત્ર વસ્તુ છે, પદાર્થ છે કે એને ખરેખર પૂરો કોઈ સમજી નથી શક્યો. એટલે મનને કેમ કાઢો, નિષ્ક્રિય કરો અને શૂન્ય કરી નાખો, એ એક યુક્તિ યોગી પુરુષો શોધી કાઢી છે. આપણે થોડીક વાત કરતા હતા, જેમ બચુ બાપાનું ઉદાહરણ દીધું ને, એ વાતને જરા સ્પેસિફાઈ કરવી હતી. બે વ્યક્તિઓ વચ્ચે માણસ છે, ડાયા છે, બુદ્ધિશાળી છે, વિચારે છે, તે છતાં એકબીજાને કશુંક ખૂંચ્યા કરે છે. જે ખૂંચે છે એ પદાર્થ એને જડતો નથી, પણ શોધે તો જડશે. એ પદાર્થનું નામ છે અહંકાર. બે વચ્ચે આ જ કારણ છે. બે વચ્ચે અહંકાર જ નડે છે. અહંકાર પડદો છે. સામેની વ્યક્તિ એક વસ્તુ માગે અને બીજી વ્યક્તિ દલીલ કરે, ના આપી શકે, ગમે તે કંઈક કારણ હોય, તો સામેની વ્યક્તિના ઇનકારની પાછળ અહંકાર સિવાય કશું જ નથી. એ જો ઓગળી શકે તો આપણી જૂની જે કલ્પના, જૂની માન્યતા છે કે પુરુષ અને સ્ત્રી બે અડધા અડધા છે, એ બે ભેગા થઈને એક થાય છે, નહીં તો અડધા છે. તો ભેગા થઈને એક ક્યારે થાય? બેમાં એકમાં એક ઘાસલેટ હોય ને એક પાણી હોય, ભેગા થાય. બે કાં તો પાણી હોય ને બે કાં તો ઘાસલેટ હોવા જોઈએ. તો જે નડે છે કોણ છે? બીજું કાંઈ નહીં, સામેની વ્યક્તિને મારાથી શું ખૂંચ્યું. જ્યારે વ્યક્તિ જગતને છોડીને પોતાની તપાસ કરતા શીખે, જગતને છોડો, હું શું છું એ જુઓ, તપાસ કરો, ઓરો કો છોડો. હમણાં જ તમે આયા પહેલાં પણ ફોનથી દીકરી વાત કરતી હતી કે આવો ઘણી માગણી છે કે આવો સત્સંગ, અને રેકોર્ડ કરે છે પાછી. તમે આયા એ પહેલાં જ એ રેકોર્ડિંગ ચાલુ હતું, એ રેકોર્ડ કરે ત્યાં કે આ પેલા મંગલ સંભળાવે ને જૈન સાધુઓ, એવું આટલું સંભળાવો. એમાં આટલું જ તથ્ય છે. વ્યક્તિ જગતને જોવાનું છોડીને પોતાને જુએ. પોતાને જોતાં પોતાના વ્યવહારને કારણે બીજાને શું દુઃખ થયું એ જુએ. કે મારા કારણે આને સામેના માણસને આ દુઃખ થયું તો એ ભૂલ મારી છે, મારે કારણે દુઃખ પેદા થયું. તો દુઃખ પેદા કરનાર તો કોઈ ભૂલ જ હોય ને, કોઈ ખામી હોય, કોઈ દુર્ગુણ હોય. એ દુર્ગુણ સામેની વ્યક્તિને નડ્યો તો કોક દાડો મને નડશે. આપણને તો રોજ નડે છે, બીજાને તો નડતો, ઈર્ષ્યા અને દ્વેષ બીજાને ન નડે, આપણને જ ખાય. ને એમાંથી જાતના દૂષણ ઝેર પેદા થાય. એ માણસના જીવનને ફરી વળે, એનું અંતઃકરણ કાયમ દૂષિત રહે, કાયમ. અને એવું દૂષિત અંતઃકરણવાળી વ્યક્તિ બીજાની સાથે એવું જ ખરાબ વર્તન કરે. આ વર્તનનું ઊંડાણ છે, આ એનો મરમ છે. ચોખ્ખું કરો, આ એનો મરમ છે. દૂષિત અંતઃકરણ જેનું છે એ વ્યક્તિ બીજાની સાથે દૂષિત જ વર્તન કરશે. એનું વર્તન શુદ્ધ હોઈ જ ન શકે. એટલે દૂષિત શું છે એ જોવા માટે પોતાને જોવું પડે ને. પોતાનું નિરીક્ષણ, મારામાં શું ભૂલ છે. ઘડીક ખમો, આંખ બંધ કરો, જગતને જોવાનું બંધ કરો, પોતાને જુઓ, બસ અંદર ઉતરો. ગરાતું નથી એમ કે ને, એને છોડો, અંદર ઉતરો. ભગવાન નક્કી મળશે. એકબીજાના જીવનની અડચણો જે તે વ્યક્તિ જ દૂર કરી શકે. પતિ તરફથી અડચણ પત્નીને કાંઈ હોય તો પત્ની દૂર ન કરી શકે, પતિ જ પોતાની અડચણ પોતે દૂર કરે. એમ પત્નીમાં અડચણ હોય સ્વભાવમાં તો પત્ની જ દૂર કરી શકે, પતિ કદી દૂર ન કરી શકે. એકબીજાને આમ હાથ પકડીને બેસો તો ખરા. હા, આ જ ખામી છે. સાધક આ જ ભૂલ કરે છે. સાધનામાંથી ઉઠીને એવો વ્યવહારમાં પરોવાઈ જાય છે, બીજાને જ જોયા કરે છે, બીજાને જ જોયા કરે છે. બસ ત્યાં પોતાને જોવાનું શરૂ કરો. આ જોડા અહીંયા છો, કદી ખરેખર હાથમાં હાથ પરોવીને બેઠા છો ખરા? એક દી સંભારો એવો, શું કામ? હાથ પરોવ્યામાં કાંક નડે છે, એકબીજામાં ગોદાગોદી છે,
હરે રામ. સાહેબ 40 વર્ષથી એ જ શીખવાડવામાં આવ્યું લોકોને જોડાય પોતાનામાં પહેલી વાર ઉતરી આવે. આજથી ચાલુ કરો સાહેબ. સાહેબ ઘણો પરવાયેલું હોય એને થોડુંક છૂટું કર આપવું હોય તો ના ના હમ શું કહે છે સમજો. તકલીફ ઊંધી છે. તમે કીધું ને કદી પરવાયા છે છૂટા નથી પડતા એની તકલીફ છે. કોણ છે એવું? હું પોતે જ અમારું જોડું સારું ને અતિ ગાઢ. તો એ તો ઉત્તમ. ક્યારેક એમ થાય થોડોક તકલીફ. અચ્છા સાંભળજો સચિનભાઈ, પહેલો પ્રશ્ન, કોઈ નડતર થઈ હોય. તો પછી નડતર છૂટા પડ્યા એમાં છે, છૂટા પડ્યામાં નડતર છે સાહેબ, એ જ છે. હા એ હા ઊંચો નીચો કોણ બેસે આ પ્રશ્ન છે. એ તો ઉભા રે આપણે સચિન તમારા જીવનસાથીને ઊભા કરો. કેટલી સરળ બાઈ છે ના, આમ કોઈ ઊભું થાય. હવે તમે તમારા જીવનસાથીને કોઈ ઊભા થાય. સહજ હો, ભલે અમે જોઈએ છીએ, હા બિલકુલ સહજ છે આ પ્રક્રિયા, બિલકુલ સહજ. હવે બીજું કાંઈ નથી કરવું. લોકો ખરાબ વાતો કરે, આપણે નથી કરવું. પણ આ થયું ને, તમે જો કહો છો છૂટા નથી પડાતું, એમાં કોઈ નુકસાન ખરું? તો પછી એ બધાને ભલામણ કરો અમારી જેમ જીવો. વી આર ધી એક્ઝામ્પલ, એમ કહો ખોખારીને. લુક એટ અસ, અવર લાઈફ. અમારી જેમ જીવો, પ્રયત્ન કરો. પ્રયત્ન શું કરવા? અડચણ નીકળી જશે. અને આ બે છે શી રીતે એમ હશે? જો એકબીજાને અહંકાર ધધકતો હોય તો હોય. તમે જેમ કરતા હતા, તું જેમ કરતી હતી, આમ ચાલે આમ આંગળીઓ, એને બદલે અવળી પ્રક્રિયા. ભગવાન મારી કોઈ ભૂલ થઈ હશે. રાસાયણિક પ્રક્રિયા છે. એક રાસાયણિક પ્રક્રિયા તમે ભણ્યા હશો, કેમિસ્ટ્રી ભણ્યા હો તો. કેમિસ્ટ્રી કોઈ ભણ્યા છો? કેમિસ્ટ્રી એક ગંગા જ છે. ગંગા મેં રંગા સાઈલે જેવું. બસ હા એમ એમ હું એમ કહું ઉઠો આ જોકી કરવા જવું ભલે તે કીધું ચાલે છે તમ કસરત નથી કરતા એમ કરવું જોઈએ ભલે ભલે ભલે. એમ આળસ હતું ને થોડું થોડું એમ પછી આમ એક માર્ગી જ પ્રક્રિયા છે કે નહીં જરૂર હોય બાપા હા. એને એમ લાગે ને કે મેં કીધું કે એમ કરવું ખોટું. સાચી વાત છે, સમજાય ને હમ. પાલન કરે બરોબર છે. પણ તમારો જ આદેશ ચાલ્યા કરે છે કે પણ જ્યાં દે ને યોગ્ય લાગે પછી વિચારે કરે. ગંગા તય કરી. નો બોલ પર 6 ઈ આવો છે. એવો વિચિત્ર છોકરો છે. તમે શરૂઆતમાં આયા તો એમ લાગતું હતું કે કેમ થશે ગટુભાઈને જેલવા. ના, ના, પણ એમ બહુ, થયું કે બહુ. ગટુભાઈ અમારી બહુ મોટી ઉપલબ્ધિ મજા, છે. હા તમને બહુ મજા આવી જાય એની સાથે મજા આખા બોલો. બહુ મજા આવે. સ્પેશિયલ બોલાયા એને કે તમારી સાથે એ જ શૂટ થશે. બીજાએ હતા પણ બીજા નહીં. બીજો એક બેલી લસતો હતો, હું રહું. કીધું તમે નહીં, નટુ આવશે. હા આમ રાસાયણિક પ્રક્રિયા એક માર્ગી હોય છે. એક માર્ગી, જેમ કે એક રસાયણમાં બીજું રસાયણ નાખો તો બેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કાંઈક નીપજે, પછી નીપજેલા પદાર્થમાંથી પાછું હતું એવું મળે નહીં.
મોટાભાગની 99.99% પ્રક્રિયાઓ રાસાયણિક આવી છે, પણ થોડીક પ્રક્રિયાઓ એવી છે કે જો એક ઠેકાણે બે પદાર્થો ભેગા થાય રાસાયણિક, એ તરત જ એનો ઉપયોગ ન કરો તો પાછી રિવર્સ પ્રક્રિયા શરૂ થાય. સામી જે હતું એ પાછું બને, એ બન્યું એમાંથી પાછું હતું એ બન્યા, એ ચક્કર ચાલ્યા જ કરે. એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે. એમાં સચિનભાઈને એવું લાગે છે ને એવું બધામાં થાય. આ એક પક્ષી આદેશ ચાલે છે એમ નથી. આ બે જોડામાં આટલો ફેર છે. અમે વી આર ગિવિંગ ધી જજમેન્ટ, આઈ એમ હાઈકોર્ટ. એ વિચારે કે પછી પાલન કરે જેવું હોય તો જ કરે કે ના ના ના, એ નહીં, પણ એ કે એમ આદેશ એનો ચાલે ખરો તો સાચી દિશા કહેવાય. એને પૂછી દીધો. એકચ્યુઅલી આદેશ કરવો પડે એવું કંઈ છે જ નહીં, રિક્વેસ્ટથી જ કામ કરી દે. રિક્વેસ્ટ એ એક ફોર્મમાં આદેશ જ છે ને, તો એનાથી થઈ જાય ને કામ. થઈ જાય છે ને. આવું જેને આ વાતની જેને નડતર હોય એ પોતે પોતાની જીવનશૈલી શોધવી જોઈએ. નડતર કાઢો ભગવાન. સુંદર જીવન છે, એમાં આપણાથી સ્વભાવથી વર્તનથી નડતરો ઊભી થયા કરે અને મીઠાશ જતી રહે ને ખટાશ કે કડવાશ આયા કરે ને રોજ રોજ થોડી થોડી વધ્યા કરે. એક દિવસ એની ચરમસીમાએ પહોંચે. એ જો જાગતા હોઈએ તો નીકળી શકે. હા, નીકળી શકે. પોતાની તપાસ કરો. એટલે છેલ્લું એક જ સૂત્ર વધે છે, અપને કો દેખો જાગો, अपने में जागो, अपने को देखो, और को देखना बंद करो, सिर्फ अपने को देखो. બેયમાં આ સૂત્ર કામ લાગશે, આધ્યાત્મિક અને સાંસારિક બેયમાં. બહુ અસરકારક છે સૂત્ર, બેયમાં કામ લાગશે. ભગવાન આપ કેમ કરશો બે? અહીંયા આગળ બેહવાનું આ જોખમે છે. જોખમ કરતા મજા કરી. અરે વાહ! એટલે બાપા એમ થયું કે પાછળથી આગળ આવો ભલે આગ, પછી કીધું એમ લાભ ઘણો છે એમ. હા, બેસો, આગળ બેસવાની હિંમત રાખવી. આવી જાઓ. હંમેશા આગળ બેસવાની હિંમત. અહંકાર છૂટતો જશે આપોઆપ. હા, અંદર અહંકાર અને આત્મવિશ્વાસ બે જુદી વસ્તુ છે. પહેલે દી એવું થયું કે અહીંયા ખોટા બેહાઈ ગયું, કારણ કે વારે ઘડીએ નજરમાં પડે. પછી એમ થયું ભલે નજરમાં કામ થશે. નજર કામ કરે. હા સાહેબ, નજર કામ કરે. કોને કોને પૂછું, દાઢીવાળા સાહેબ આપ કેમ કરશો? આટલી ચર્ચા થઈ એમાં આપનો પ્રતિભાવ શું છે? બીજી ગંગાજી, નામ શું? હે? અર્ચના. બહુ સરસ નામ છે, ફાઇન. પણ બદલી જાય તો તમારે હા કેવી નક્કી નહીં. બોલો, આપ કેમ કરશો? આ આખી ચર્ચામાં આપ ક્યાં છો? બે સરખે સરખો માર્ગ કાપો છો કે બે એકને ઘણો માર્ગ કાપવો પડે છે? ધીસ ઇઝ સી, ધીસ ઇઝ હી. ઇફ they keep the distance similarly, then this is justifiable. આ બરાબર છે. But if it is not equal, then it is not justifiable. જેમ કે this is C, 1 minute. This is wrong. This is also wrong. This is right. પણ એમાં એક બીજું રોંગ. આમ એ બરાબર, ક્રોસ થઈ જાય. એટલે કયા અર્થમાં? આ અર્થમાં ક્રોસ કે ઈ જ અર્થમાં પણ આમ થાય. એક આમે આગળ વધી જાય, ઓલું આમે આગળ વધી જાય. ભેગા જ ના થઈ જાય. હાથ નડે, કશુંક નડે. ના, હું તો આ તમને સિમ્બોલ છે. ધીસ ઇઝ હી. આ પુરુષ છે, આ સ્ત્રી છે. જીવનયાત્રામાં જ્યાં પુરુષ છે એને વધુ ચાલવું પડે તો આ ખોટું છે, અને આને આમ બધું ચાલવું પડે તો આ ખોટું છે. બે વધુ હાલે કોઈ મેળ ના પડે, શું કરવાનું? તો મેળ પડે એટલે બંને આ મતલબ આપણે જસ્ટિફિકેશન લઈએ. સમજણ. તો સમજણ કઈ છે? સમજણ શું છે ભગવાન? એની ભૂલ શું છે એ સમજણ નથી, મારી ભૂલ શું છે એ સમજણ છે.
અને જરા પાછા વળી નથી શકાતું. પાછા વળવાનું બળ કેળવવું જોઈએ. મારી ક્યાં ભૂલ થઈ, તો આને આમ અંતર કાપવું પડ્યું કે આને આમ અંતર, આ ભૂલ છે. એ જસ્ટિફાઈ નથી થતું, એ યોગ્ય નથી ઠરતું. યોગ્ય તો જ ઠરે કે બંને સરખા અંતરે. સોરી કહી દેવાનું, પોતાને નિરાકરણ. સોરી તો સાચે સાચું સોરી કોણ કહે છે? હા, એ પ્રસંગને ટાળવા કે સોરી 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 પ્રસંગ ટાળવા જ ઘણે ભાગે એનો ઉપયોગ. હા, એની પાછળ માણસનું આત્મબળ હોય ને સોરી, તો એ સોરી આખી જુદો, એની ગુણવત્તા જુદી છે. હું વ્યક્તિગત પૂછું, ઊભો રહે, મને વ્યક્તિગત પૂછી લેવા દે, ખોટી થઈ જવાનું હું ભૂલી જાઉં છું. આ કોને કરું? હા, દાઢીવાળા સાહેબ એમ. ગંગાજી તમારું ઇક્વલ નથી લાગતું, તમે કહો છો. હા, મને એમ બી તો નથી ગયો ને. આમ તો બી, હા ના, બી એવો લાગતો. ગંગાના વેરમાં વહી જાય. જો સચિનને પૂછવાનું રહેતું નથી. પછી ભાઈઓ, સુરેશનો દીકરો, બીજી વાતો છોડો, તમારા પૂરતી વાત રાખીએ. હાઉ કેવું છે એમ? આ હાટીકડું છે, પણ ભગવાન આપના જીવનસાથી ક્યાં છે? ત્યાં બેહાડી દીધા. બીને ભાગી નથી ગયા. ભગવાન જરા અહીંયા આવો છો. હવે હામું જોઈને કહો, હામું જુઓ, કાંઈ તમને જે ઠીક લાગે એ બોલો. અરે વાહ, भगवान हम दो जिस्म एक जान है. અરે વાહ, શું વાત છે. તમે અહીંયા સારું લગાડો નથી, અમારા ગામમાં પૂછો ને તો આ બે જોડાને તમે ગમે એ કે એમ. એ હકીકત છે. ચાલો પાસ. પારુને નથી. ભૈલાલ એમ, બંને બાજુ. પછી કોણ કોણ છો? સાહેબ, ધનાલવાળા સાહેબ, પછી કેતુલ. હા, ફેરફાર સરખો કરી લેવો. બે લાકડા સરખા ને લાંબા હોવા જોઈએ. અરે એ તો છેલ્લે પૂછવાનું એને. હે અને 6 નો બોલ એ વાતની ખૂબી જા છે, એને સંભાળવો પડે. સડી શું બોલે છે. મારી તો વાર લીધી. અશ્વિન, તમને પૂછીએ કે આ છે એમ કેમ ચાલે? ફેરફાર વાળું હશે તો મારા આજુબાજુવાળા પ્રેમ કરે. બરાબર. ચાલો જીગુ કહો. શું શું? રોજ મુજ પ્રશ્ન જવાબ દઉં યાદી કે બે જણ એ તમે સમજી લો, અમને જવાબ જોઈએ. સમય જ નથી, સાચું બોલું. એમ ન હોય યાર. ભેગા જીવો છો, જમવાય ભેગા બેસતા હશો, કોઈ ફરવા ભેગા જતા હશો, ખરીદીમાં વહીએ તરીકે, તો રકઝક કેવા પ્રકારની થાય છે. એક જ મિનિટ. તમે હમણાં જેટલું કીધું ને એ અશ્વિનના જીવનમાં કાંઈ નથી. આ માંદાઈ કાઢો, આ માંદાઈ નીકળી શકે. બીજે સમય આપીએ છીએ ને, આમાંય સમય અપાય. જીવનને સંભાળવા માટે ક્યાંક સમય જોઈએ. કોણ બાકી રહ્યું? હા હા, આપણે એટલે શાંતિલાલનો દીકરો. કિશન કેમનું છે? જે ત્યાં લગ્ન પીણી ગયો, અમને બોલાયા નહોતા
એટલે અમે આ કોર્ટ તમારું લગ્ન કેન્સલ કરે છે. કેમનું છે બોલો ભગવાન? ક્યાંના દીકરી છો? ગાડુ કંપા. અમે ઓળખીએ છીએ પરિવારને ગાડુ કંપાના. ઓજાણી. હા હા. કેમનું છે? હરખું થઈ જાય. હરખું થઈ જાય. એમાં મજા આવે. પણ એટલામાં જ પતી જાય તોફાન કે તોફાન બીજા દિવસ માટે એનો અવશેષ જમા રહે. સવારે વાત તો બસ, નહીં તો સવારે વાત એમ મનમાં રહી જાય. સવારે વાત સારું કાઢો હોય તે. હવે અમે આગળ ન્યાય નહીં કરી શકીએ કે વ્યક્તિની પર્સનલ લાઈફ જ્યાંથી શરૂ થાય છે, વ્યક્તિની પર્સનલ લાઈફ જ્યાંથી શરૂ થાય છે એ બાઉન્ડ્રી છે. એથી આગળ ખુદ ભગવાન પણ ચર્ચા ન કરી શકે. અને એથી ને આ સચિનનો જવાબ આવી ગયો કે આમ બહુ થઈ ગયા છીએ. જોવા આવવું પડે હો ખોટી થઈને. ગમે તેમ કરીને ભગવાન સુખ દુઃખ હોય કાઢો, નહીં તો પરેશાની ઘટશે નહીં, વધતી જશે. આપણે આજે વાત કરી છે પ્રભુ ભગવાન, એ કોઈ વ્યક્તિ કેમ જીવે છે એની ગુણવત્તા એટલા સારું નહીં. જીવનમાં જે નડે છે એ વ્યક્તિ જ્યારે સાધનાને માર્ગે વળે ત્યારે એ જ વસ્તુ નડશે. જીવનમાં જે નડે છે એ જ વસ્તુ સાધનાના માર્ગમાં આવીને ઊભી રહે છે. અને તો આ લખેલું છે એ પૂર્ણ નથી થતું. ઘણા બધા પ્રયત્ન, જન્મો નીકળી જાય છે, જન્મોના જન્મો. એ વાત પૂરી કરતાં જન્મોના જન્મો જતા રહે છે. જો આપણા પોતાના જીવન વ્યવહારમાં ધીરે ધીરે શૂન્ય થતા જઈએ, આસ્તે આસ્તે શૂન્ય. ઓશોનો એક આદર્શ છે, मैं सूखा पत्ता, मुझे मेरी कोई मर्जी नहीं, मुझे हवा जहाँ ले जाए. मेरी कोई मर्जी नहीं, मेरी कोई मर्जी नहीं. उसका अर्थ क्या हुआ? मर्जी कौन करता है? अहंकार. अहंकार ही नहीं. समझ गए ना? समझने वाले समझ गए, ना समझे वो खाली जगह है. हैं? अनाड़ी अनाड़ी. समझने वाले समझ गए, ना समझे वो अनाड़ी है. હા, એ આ દીકરીની જ માંગ. એ જ આપણે એમ બધું આપણે આનો બહુ મતલબ નથી ભગવાન. આનો વ્યક્તિગત વાત કરીએ છીએ, કોઈ શોખ નથી થતો, કોઈના જીવનની તપાસ પણ આપણે કરવી નથી ને એવો ઈરાદો પણ નથી. પણ જે વસ્તુ પર્સનલ લાઈફમાં બંનેમાંથી કોઈને કોઈક રીતે ખૂંચ્યા કરે છે એ જ વસ્તુ સાધનામાં નડે છે. જો અહીંયા ઓગળી શકે તો જ ત્યાં ઓગળશે. કારણ કે અહીં હાજી અહીંયા તો ઓગળી જાય. જેવા કમ્પાઉન્ડની બહાર નીકળો એટલે પાછા હાથા એમને થઈ જશે. એનું શું કરવું? હા, તો કંઈક ફેર. ચાસણી એકવાર થઈ જાય મોહનથાળ કે લાડુની, અને પછી ઉતારી લે એનો કંદોઈ અને એનું મીટર નક્કી કરીને, પછી તો પહેલે દિવસે, બીજે, ત્રીજે દિવસે એમાં કોઈ એની ગુણવત્તામાં ફેરફાર ન થાય. એમ આજે ચાસણી ગણતા હો, આ આપણી કામને મંડળીની ચાસણી, તો આ ચાસણી બારે એવી જ રહેવી જોઈએ. પછી બહાર જઈને બદલી જાય તો આપણે કાચા, ચાસણીવાળો કાચો. હજી તપ દેવું પડે તો દો, પણ ચાસણી બાકી કરો. હા, તો અમે અમારી કચાશ ગણશું. અમે અમારી કચાશ ગણશું. આટલું કેમ? 10 દિવસ. હા, ફરી 10 દિવસ ફરી આવો. હે? ના, સાચી વાત છે. એટલે આપણે પેલો દાખલો આપ્યો તમે હતા ને કે ઢેફું, બીજું ઢેફું.
ઘર્ષણથી ઢેફું ઢેફું છે, પણ એક ઢેફું હાથમાં રાખો ને દબાવો તો ભૂકો થઈ જાય, અને એક ઢેફાને પાણીએ માંડ ઓગાળે છે ઢેફું, વાર લાગે ઓગળતે. આપણા મન છે આ એક રેન્જ છે, તરત ઓગળતું ઢેફું અને મહામહેનતે એની વચ્ચે માણસોની રેન્જ છે જુદી જુદી. એ પોતે ચકાસી શકે મારામાં શું ગુણવત્તા, અને એ થઈ શકે છે જાગે તો. એક જ જવાબ છે જાગે તો. બારે જઈ તો એ ગુણવત્તા મટી જાય. તો એ ભૂલ ઘરે કહેવાય, પાછા આવીને થઈ જાય એનું કારણ શું? એ ભૂલ કહેવાય, તો એ કચાશ છે. વચ્ચે ઓફિસમાં સ્ટાફ છે એને ફોન કર્યો ક્લાયન્ટને ફીસ માટે, હા એટલે વાતચીત થઈ. એટલે ક્લાયન્ટ કહે કે હરેશ મારો ભાઈબંધ છે, તું હરેશને કે મને ફોન. એટલે સ્ટાફ શું કહે ખબર કે સાહેબ એક સાચી વાત કહું, કે જેટલા ક્લાયન્ટ એ બધા સાહેબના ભાઈબંધ છે. હા તમે એમ કરશો તો અમને ફી કોણ દેશે? સાચી વાત છે. એટલે બારેથી જે આપણે જોઈ રહ્યા તો બધા આપણે એમ ગણ્યા કે સાહેબ આપણામાં નહીં જાય, કે આપણા જે નજીકની વ્યક્તિ કે આપણા જ ફ્રેન્ડ ઘરે કેમ એ સાલું વિસરી જાય. એક એ ઓરા ચેન્જ થઈ જાય. લાઇન ઓફ કંટ્રોલ છે, એટલે આથી આગળ અમે ચર્ચા નથી લઈ જઈ શકતા. છે ઉપાય એના સાહેબ, એના ઉપાય છે. એ મર્યાદાને કારણે ત્યાં અટકી જઈએ છીએ. ઉપાય છે, પણ છતાંય હજી આનું ઘણું કહી શકાય. તમે જો એનો મર્મનો મુદ્દો સમજાવો તો આટલો જ છે કે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં કોઈ લેતી દેતી અથવા તો ઇન્ટરેક્શનમાં મીઠાશ ન નીપજે ને કડવાશ કે ખટાશ નીપજે, તો બે પક્ષમાંથી ગમે ત્યાં કોઈક ભૂલ છે. એ ભૂલ જેને પક્ષે હોય એ કાઢી શકે. એ ભૂલનું કારણ અહંકાર છે. અહંકાર દેખવા નથી દેતો સત્ય. અહંકાર એવી બુરી ચીજ છે, સત્ય દેખવા ન દે. તો અહંકાર ઓગળે તો સત્ય દેખાય, અને એ જ ઓગળેલો અહંકાર માણસને સાધનાને માર્ગે લઈ જાય. પછી સાધના જ સમાપ્ત થઈ જાય. साधना समाप्त. मैं सूखा पत्ता, मुझे हवा जहाँ ले जाए, मेरी कोई मर्जी नहीं. हाँ, શું પૂછતા હતા દીકરી તમે? હા, અહંકારને ઓગાળવાના તો ધ્યાન એક રસ્તો છે. ધ્યાન ગમે તેમ કરીને એક પુરુષાર્થ લેખે, જેમ ખેતીવાડી કરીએ છીએ, કોઈ ઉતાવળ નથી કરતા. ખેતીની રીતે થાય, પણ આપણે આપણો પુરુષાર્થ એમાં છોડતા નથી. તો એનો સમય આવે 6 મહિના, 4 મહિના, 8 મહિના, 12 મહિના, ખેતી અવશ્ય નીપી જાય છે, શરત પુરુષાર્થ હોય તો. નહીં તો ખેતીમાં ખડ જ ઉગે. બસ પુરુષાર્થ મુખ્ય ચીજ છે. ઓશોએ આપેલું સૂત્ર સંકલ્પ, સાતત્ય અને અનંત પ્રતીક્ષા. સંકલ્પ કરીએ, હું આ ધ્યાન કરીશ કે સાધના કરીશ, એ સંકલ્પ કરીએ. એ સંકલ્પ સતત રહે. સાધનાનો સમય નક્કી કર્યો એ પ્રમાણે રોજે રોજ કદી ચૂકે નહીં, એ સાતત્ય. એ સંકલ્પ સાતત્યમાં ઉતરેલો સાધક મને આ પરિણામ ક્યારે મળશે, મને ધ્યાન લાગ્યું નહીં, આવી કોઈ ઉતાવળી વાત એના ચિત્તમાં આવે નહીં, કદી આવે નહીં. અનંત પ્રભુ જ્યારે આવવું હોય ત્યારે, હું રાહ જ નથી જોતો, હું મારું કાર્ય કરીશ. એ છે પુરુષાર્થ. એ વ્યક્તિગત જીવનમાં, સંસાર જીવનમાં આટલું જ સત્ય છે. એ જ સત્ય અહીંયા આવે છે. એ જ સત્ય. જેમ અહંકાર ઓગાળવા માટે ધ્યાન એક માર્ગ છે, તેમ સવારના એકલા જરા સૂર્યોદય ઉગે એ પહેલાં અંધારું હોય ને બહાર નીકળી, ખુલ્લા આકાશ કે ચોગાન કે ટેરેસ કે જે કંઈ હોય એમાં બહાર નીકળી અને ભગવાનને સમર્પિત થઈ જઈએ આમ કરીને, પ્રભુ તુજ ચરણે. અને જેવી ગાંડી ગયેલી આવડે એવી પ્રાર્થના કરો. પ્રાર્થનાનું મધ્યબિંદુ એમ હોય, પ્રભુ હું મને નડું છું, મારો અહંકાર છે, વિલીન થતો જાય. જે કંઈ હોય પ્રાર્થના ભગવાનને ચરણે મૂકો. બહુ સુંદર સાહિત્ય છે. આ જઈ આવ્યા પૂજ્ય મોટા, એ ભક્ત હૃદયનો આદમી, એને જે પરમાત્મા તુજ ચરણે પુસ્તક પહોંચ્યું. હા, માણસ ક્યાં પહોંચ્યો છે? તુજ ચરણે એમ કરીને એની જે હૃદયની ઉર્મિઓ ઠાલવી છે માણસે, એ યોગી પુરુષે તુજ ચરણે.
એ વાંચો, એ ચોપડી મળી જાય તો. મારા પાસે હતી પણ કોઈક લઈ ગયું, પાછી ના આવી. તુજ ચરણે, તુજ ચરણે આટલું જ ગોખો ને, એ મંત્ર બનાવી દો. પ્રભુ તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે. સ્મૃતિમાં એ બ્રહ્મનો આવિર્ભાવ હોય આપણી સ્મૃતિમાં. પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ છે. તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે. એ શબ્દ પહેલાં ધારણા બની જશે. ધારણા એ શબ્દ બોલાશે, કાનથી સંભળાશે, મોંમાં ઉતરી જશે, પછી શબ્દ માનસ ચક્ષુથી દેખાશે. તુજ ચરણે. ધીરે ધીરે શબ્દો બોલવાતા ઝાંખા થતા જશે, આસ્તે આસ્તે, અને એ જ શબ્દ ધ્યાન બની જશે. કરી જુઓ અખતરો, ભલે 5 મિનિટ જાય. તુજ ચરણે, તુજ ચરણે. ભલે અવાજ આવે પહેલો, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે, તુજ ચરણે. મનમાં ભાવ હોય પરમાત્માનો, એને કહીએ છીએ તુજ ચરણે, તુજ ચરણે. તુજ ચરણે, 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 તુજ. ચાલુ છે, ચાલુ જ ચાલુ છે. આટલું જ સંભળાવો. હમણાં રિઝર્વ રાખજો. जय गुरुदेव भगवान. बहुत बहुत आनंद किया आपने. अगर जागना चाहो तो जागिए, अगर चाहो तो जागिए, अगर न चाहो तो जो भी स्थिति हो, आनंद की, प्रेम की, ध्यान की, उसमें बने रहिए, अपने को बनाए रखिए. पढ़ा. जब कोई कवि गीत गाता है तो सिर्फ अपने लिए नहीं गाता, सारे विश्व का गीत गाता है कवि. कुछ समझे भगवान. हम शुरुआत है, परमात्मा अंत है. हम शुरुआत है, मनुष्य शुरुआत है, परमात्मा अंत. शुरुआत कीजिए, अपने जीवन से ही शुरू कीजिए. प्रेम के गीत को गाना गाते सीखिए. अंततः प्रेम तो परमात्मा का ही होता है. इंसान समझ गया और समझ रहा, पकड़ के बैठ गया प्रेम मेरा है, किसी का नहीं, परमात्मा का प्रेम होता है. लेकिन अपने में धड़क रहा है. कोई कवि ने लिखा ये गीत एक बहुत सुंदर चलचित्र का, फिल्म का गीत है. आपने देखा? फिल्म देखा? ये फिल्म का नाम है गीत गाया पत्थरों ने. फिल्म देखना कोई बुरी चीज़ है? मान बैठे हो इसलिए बुरी है? अगर मान लो ठीक है तो ठीक है, सच्ची है तो सच्ची है. ये फिल्म का गीत है. इसमें सब कुछ आ गया. इसको अगर समझ में उतार लो, अपने में सम्मिलित कर लो, जैसे खुराक का लहू बन जाता है, लहू का ऊर्जा शक्ति बन जाता है, इंसान कार्य करता है, वैसे ही परमात्मा प्रेम बन जाए. परमात्मा प्रेम, कोई व्यक्ति प्रेम नहीं, व्यक्ति में से पसार होकर परमात्मा प्रेम बन जाए. सब कुछ मिल गया. इसमें जो बाधा है
उसका नाम अहंकार है। वो बाधा वो किसी तरह समाप्त कीजिए। Who has written this? ગોપી. બઢિયા. પહેલાં એક સાહેબનો જવાબ આપું. ભગવાન, શું મનુષ્ય ક્રોધ પૂર્વ જન્મથી સાથે લાવે છે? ના. તો ક્રોધ કઈ રીતે જન્મ લે છે? ભગવાન, આ જે મનોવૃત્તિઓ છે, નકારાત્મક મનોવૃત્તિઓ, ક્રોધ, લોભ, મોહ વગેરે, એ કોઈ પૂર્વજન્મથી આવતી નથી. એ પૂર્વજન્મના કર્મોનું અહીંયા પરિણામ છે. પૂર્વજન્મના કર્મો જાગે, સત્કર્મો, સુખના કર્મો જાગે તો વ્યક્તિ આનંદ પામે, સુખ પામે, અને કર્મોના હિસાબે પ્રેમના આનંદના ભાવ પ્રગટે. એ અહીંયા પ્રગટે છે. પણ પરિણામ શેનું છે? કર્મોનું. એવા કર્મ ઊભા થઈ જાય કે જે આગલા જન્મોમાં આપણે કરેલા કર્મોનું દુષ્પરિણામ અહીંયા નીપજે, તો એમાંથી અહંકાર જન્મે. અહંકારના બધા બાળકો છે, ક્રોધ, લોભ બધા એના બાળક છે. તો કર્મોના પરિણામે અહંકાર જન્મે છે. પછીથી અહીંયા આવીને આવા દુર્ગુણો ભેગા નથી આવતા, ભેગા આવે છે માત્ર કર્મ. એ કર્મનું જે પરિણામ આવવાનું હોય એ અહીંયા આ જન્મમાં નીપજે. સત્કર્મો તો એવા પરિણામ, દુષ્કર્મો તો એવા પરિણામ. ભગવાન, ઓકે. બધા કપલ પોતાના મનની વેદના એકબીજા સામે કહી મન હલકું કર્યું ત્યારે જે પોતાના જીવનસાથી વગર આવ્યા છે તેમને પોતાનું જીવનસાથી ચોક્કસ યાદ આવશે, તો એમને પણ વેદના વ્યક્ત કરવા આપો. તો સાંભળે કોણ? પારું? બીજું કોક હશે? એ તો અમારો માણસ છે, અમારી આ ગેંગ. 1 2 3 4. એનો જીવનસાથી તો બહુ પ્રેમાળ છે. એટલો પ્રેમાળ છે એનો જીવનસાથી કે એને એના મનમાંથી બધાય ભાવ નીકળી ગયા છે. આપને કેમ છે ભાઈ? કોણ કોણ રહ્યું? એક પારું દેખાય છે અને એક આ સાહેબ દેખાય છે. અસ્મિતા. તમારું નામ ન કહો ત્યાં સુધી તમારું નામ અસ્મિતા. હે? હા, માસી. તમારે વેદના વ્યક્ત કરવી છે જ નહીં, વ્યક્ત કરવાની રહેતી નથી. બીજું કોણ રહ્યું? રાજુભાઈ, તમારે વેદના નથી, આનંદ છે, તો આનંદ વ્યક્ત કરો. હું ખૂબ ખુશ છું મારા જીવનમાં. હા, ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબે હજી દાંપત્ય જીવન વાવ્યો જ નથી, અને કદાચ એમ જ રહે. હું એને બહુ ઓળખતો નથી, પણ એનું વ્યક્તિત્વ એવું છે કે પહેલી મારી ઇમ્પ્રેશન એવી પડે છે કે આ માણસ સદા એકલો જ છે. મારી ઇમ્પ્રેશન, આ બાપાનો ભત્રીજો થાય, કોઈ વાર નામ લેતા પણ એટલેથી પરિચય થાય નહીં, પણ એને જોયા ધી ફર્સ્ટ ઇમ્પ્રેશન કે આ વ્યક્તિ અંદરથી કાયમ એકલો છે. માય રાઈટ સર? આ મારું રીડિંગ છે એમનું. હવે બાપોને માર્યા એને તમે કહો. જીવના બે એવું અમારું. આ મોટી આવૃત્તિ, આ મોટી આવૃત્તિ, પેલા નાની આવૃત્તિ. બે ભાવાણી અને હગાવાલા પરિવાર. પરિવાર હે? દેવતાઈ પરિવાર છે, સાચા સાચ. આ ભાવાણી માકાણી કોઈ ખરા? માકાણી અને ત્રીજા વેલાણી, આ ત્રણે ત્રણ દેવતાઈ પરિવાર છે. એનાથી ચેતીને રહેવું.
એની પૂજા કરવી, એને નમસ્કાર કરવા, એને રિહાઈની એમ જીવવું. આ ત્રણ દેવતાઈ પરિવાર છે, પણ ત્રણ પરિવાર દેવતાઈ હોવા છતાં ઊંઘી ગયા છે. અને કોક એને યાદ કરે છે, એની બૂમ એ સાંભળતા નથી, એવા બેરા થઈ ગયા છે. અને સૌથી બેરા થઈ ગયા છે મકાણી પરિવાર, પછી ભાવણી અને પછી વેલાણી. કોઈ મકાણી હોય તો સાંભળજો, બેરા થઈ ગયા. ભગવાન બીજું કાંઈ? ગોપી બરોબર છે? પારું કેવું હતું કહો બેટા. હા, ભાવેશને હું જે રીતે ઓળખું છું એ રીતે મારી ઇમ્પ્રેશન સરસ છોકરો છે, પાછો સંવેદનશીલ છે. અમારી ને એની વચ્ચે ઉંમરનો ઘણો તફાવત, પણ એ કામ કરતા હતા. કયું ઠેકાણું મુંબઈ યાદ નથી, પણ મને નરસિંહભાઈ તેડી ગયા. નરસિંહભાઈના સાઢુનો દીકરો. ખૂબ ભાવથી મળ્યો, પહેલેલા મળ્યા. બીજા બધા જતા રહ્યા, એની ઓફિસ હતી, અમે બે જ બેઠા. અને ભાવેશની જાડે મારે જે વાત થઈ એ વાત આ હતી, એ હું પહેલવેલી વાત થઈ એ કહી દઉં. ભાવેશની ઉદ્દેશીની જે વાત આવી, એ ભાવેશ જીવન છે એ ક્યારે પસાર થઈ જાય એની કોઈ ખબર પડતી નથી. તો તમારું આ જે જીવન, જે કક્ષાએ, જે સ્ટેજમાં છો, એ સ્ટેજમાં અત્યારે આટલા બધા વ્યવસાય, ધંધા, રોજગાર, પૈસા, ટકા, હિસાબ કિતાબ, અનેક કાર્યમાં પરોવાયેલા છે. આખો દિવસ એમાં જાય છે. એમાં એક વાત જીવનમાં ઉમેરી લ્યો, અને તે કોઈ મનગમતી આધ્યાત્મિક વાત. ગીત ભજન ગાવા એ આધ્યાત્મિક છે, પૂજામાં રસ લેવો શીખવું એ આધ્યાત્મિક છે, ધ્યાન કરવું એ એનાથી ઊંચું આધ્યાત્મિક છે. આમાંથી જે ગમે એમાં પરોવાઈ જાઓ. એક વસ્તુ રોજ જીવનના 24 કલાકમાંથી અડધો કલાક એને આપો. આટલા વ્યસ્ત જીવનમાં વધુ નહીં, અડધો કલાક. આ ભાવેશ સાથે મારે વાત થઈ. તો એ અડધો કલાક તમારા 23.5 કલાકને ઉજ્જવળ કરી દેશે. ધીરે ધીરે એની અસર વધતી જશે, રસ વધશે. અડધામાંથી કલાક ક્યારે થઈ ગયો ખબર નહીં પડે. ઉંમર વધતી જશે, 40, 45, 50, 55 નિવૃત્તિ આવશે, કંઈ કામ નહીં રહે. તે પેલો અડધો કલાક 30 વર્ષની ઉંમરે દાખલ કર્યો, એ કલાક 4 કલાક થઈને ઊભો રહેશે, એનો પ્રકાશ ફેલાઈ જશે, એનાથી શાંતિ મળશે, અને એક એવો આનંદનો રાહ મળી જશે. નિવૃત્તિ ટાણે માણસ આનંદ 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 આનંદ, મને કાંઈ કામ નથી, કોઈની જરૂર નથી, એમ પોતે એકલ જીવન જીવે ને તે રસભર્યું, ભક્તિભર્યું જીવન જીવે. પછી 60, 70, 80, 90 વર્ષ જે જીવે તે, એને જીવનમાં કંટાળો નહીં આવે. બાપા બેઠા તો દેખતો નથી એમની કે કંટાળો નહીં આવે. ઘડપણ કંટાળીયુક્ત બની જાય છે, કારણ ગઢા થઈ ગયા એ માણસોએ એના 30-35 વર્ષની ઉંમરના જીવનમાં એને આ રીતે બરબાદ કર્યું. આ રીતે આધ્યાત્મિકતા આવી જ નહીં. તો જતે જતે શું કરે? તમને અહંકાર લાગતો ન હોય તો હું મારો દાખલો આપું. આજે 80 વર્ષ થયા છે, જીવનમાં કોઈ જ કંટાળો નથી, રસ જ રસ, આનંદ જ આનંદ છે. દુઃખ તો છે, સાંસારિક દુઃખ નથી એમ નથી, પણ દુઃખ લાગતું નથી, છે એને ઠેકાણે પડ્યું છે. સળવળે છે મોડું મોડું, પગ ઊંચા નીચા કરે છે, અને છતાં એ સિવાય જીવનમાં આનંદ જ આનંદ છે. તો વેચી શકાય છે. અમે મોટું કટાણું કરેલું એમ, તો તમે બેસો ખરા? કોઈ આવે? આ દાખલો તમને મારો અહંકાર લાગે ન લાગે તો આઈ એમ ધી એક્ઝામ્પલ. એમ મારો અહંકાર ના માનશો. જો તમને મને જોઈને મનમાં જાગરણ આવતું હોય, અને એની શરૂઆત બિલકુલ 20-22 વર્ષની ઉંમરે થયેલી, ત્યારથી અભ્યાસ કરતા, ભણતા, નોકરીએ લાગ્યા, બીજું ત્રીજું કર્યા, પણ આ રસ થોડો થોડો કેળવાતો ગયો. જેમ જેમ ઉંમર વધી એમ થોડો વધતો ગયો. થોડીક એનાથી ખોટે આવી તોય વધતો ગયો. સંસારિક ખોટ. 40, 45, 55 સંતાનો પરણી ગયા, મોટા થયા, એને ઘરે ગયા, કોઈ પુત્રવધુ આવી, નભતું ગયો, નોકરી કરી, 58 વર્ષે નિવૃત્ત થયા. એટલો જ આનંદ જેટલો નોકરીમાં હતો એટલો જ આનંદ. નોકરી પૂરી થઈ તારીખ 31/5/2001, 11 વાગે મારી સ્કૂલમાં નોકરી પૂરી કરી. પટાવાળો સાધન સામગ્રી લઈ આવ્યો હતો. ઘીની જ્યોત, ફુલહાર એના છેલ્લા પગથિયે મૂકી, પ્રગટાવી, એને નમસ્કાર કરી
બાપાની સ્કૂલ. હું નીકળ્યો, ઘરે જઈ 12 વાગે રોટલા ખાઈ, ટ્રેક્ટર લઈને ખેડવા ગયો. બરાબર 12 કલાક ટ્રેક્ટર ચલાવ્યું. નિવૃત્તિ થયા એ જ દિવસે. કોઈ ફેર નહીં. એવું મનમાં ન લાગે હું આચાર્ય છું, કાંઈ ટ્રેક્ટર હાથતો હોઈશ, આજે ચલાવું અને આચાર્ય ફરી આચાર્ય થવું પડે તો આજે થવું. આઈ એમ રેડી. જીવનની હરેક પળમાં જે પળ જેવો આકાર માગે એવા થઈ જવું. અહંકાર નહીં, આત્મવિશ્વાસ. આપ સમજી શકો તો. જો અહંકાર હોય તો ન થવાયો. હું આચાર્ય, આ પ્રમુખ થયા તો શું થઈ ગયું? અહંકાર નહીં. આજે આચાર્ય ફરી મને બનાવે ને બાપો, આઈ એમ રેડી. હા, તમે કહો છો કે પાર્ટનરને ભગવાન કહો, હમ, તો ભગવાન જ માનો છો. હા, પહેલેથી જ માનો છો, કહેવા નહીં પડે. વાહ વાહ, હેડ્સ ઓફ. એ માટે આ માણસ આ બને છે ને એ મારા સાક્ષી હશે. એમ એકબીજાને ડાચું ભરાવી શકો ખરા? તો એમ પાર્ટનર એમ કે નથી દુખતું. એકબીજાને ડાચું ભરાવો બરાબરનું, તો પાર્ટનર એમ કે નથી દુખતું, તમે તમારે ભરાવો. શું બને એ કહું? તમે ડાચું ભરાવી જ નહીં શકો. દુખશે, મારા પાર્ટનરને દુખશે. અને જરા ચાળો કરે આમ, અને પ્રેમ આવે તો ઉછાળામાં જરાક વધુ ચાળો થઈ જાય. હા, બાબા પેલે દેવાની હો. એમાં ખોટું શું? તો બહુ પ્રેમ આવે તો બચ્ચાને કેવું આપણે રાજુ ભરાવી જ લઈએ. તે બચ્ચું જ છે. ના ઢીંગલી ના ભરાવી આપી કે મારથી તને આમ દુખે વેદના થાય, મારથી સહન ન થાય. અમુક ઉંમર પછી પત્ની માતા છે. 60 વર્ષ પછી, 60 વર્ષ પછી પત્ની માતા છે. માનો તો જરા એ ભૂમિકા અલગ છે. આગળ તમે સમજી જશો. ત્યાં સુધી જેમ હોય તેમ. પણ પત્ની માતા છે એ જણાય ક્યારે કે એવું મીઠું મીઠું જીવન મધુરું વીત્યું હોય તો ડાચું ભરાવા સુધીની છૂટ હોય. હું કહું છું એમ જ છે. ડાચું ભરાવી નહીં શકો. ને બહુ પ્રેમ આવશે, ડાચું ભરાવશો તો પાર્ટનર કદી હુંકારો નહીં કરે ભરાવતો. અને કદાચ હોયમાં એમ કહીએ એ પણ મીઠપ છે. હા, આ આખી લાગણીના તાર આપણા જે અદૃશ્ય તંત્ર સાથે જોડાયેલા છે. ભગવાન આપ માનો તો ત્યાં પરમાત્મા છે, ત્યાં પહોંચવાનું છે. રાહ બહુ ટૂંકી છે, આપણી ગતિ બહુ ધીમી છે. બોલો ભગવાન. રિશેષ